નમસ્કાર મિત્રો, હું છું રમેશ મોરી અને આજે છું ચુડા તાલુકાના કરમડ ગામની અંદર અને આજે કિસાન મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત હું અહીંયા પૂનાભાઈ લાલજીભાઈની વાડીએ છું અને આજે તેમને મળીને ખૂબ આનંદ થાય છે. જેઓ છેલ્લા 15 વર્ષથી ઓર્ગોનિક ખેતી કરે છે, મતલબ કે છેલ્લા 15 વર્ષથી એમની વાડીની અંદર કોઈ પણ જાતનું કેમિકલ ખાતરનો ઉપયોગ નથી કરેલ અને ખાસ જ્યારે એમની બુક જોઈ ત્યારે ખૂબ આનંદ થયો છે કે આજે ઘણા બધા છે દિલ્હીથી, જયપુરથી, દૂર દૂરથી અધિકારીઓ તેમની વાડીની મુલાકાત લે છે. તો આજે હું પૂનાભાઈની સામે બેઠો છું, તો આજે આ વિડીયો બહુ જબરજસ્ત થવાનો છે અને ખૂબ સારી તમને માહિતી મળવાની છે કે ઓર્ગોનિક ખેતીથી પણ તમે ખૂબ સારી રીતે ખેતી કરી શકો છો, ખૂબ પૈસાની બચત કરી શકો છો અને ખૂબ સારી રીતે તમારી જમીનને પણ તમે બચાવી શકો છો. તો હવે આગળ આપણે પૂનાભાઈને જ પૂછશું કે ક્યાંથી છે અને કેટલા સમયથી પોતે આ ખેતી કરી રહ્યા છે. મારું નામ પૂનાભાઈ લાલજીભાઈ, ગામ કરમડ, ચુડા તાલુકો. હું આજે આ પહેલાં લસણ ખેતી કરવા માટે શીખ્યો. 2074ની સાલમાં સીબી પટેલ હતો, એની પાસેથી શંકર ચાલ શીખીને આવ્યો. ક્રોસિંગ ચમ કરવું એને કરી પછી વાવવાનો એક એકરની અંદર એક ખોને 40 મણ કપા મેં ઉતાર્યો. પછી સીબી પટેલે આવીને મને ધોલ મારી. મને કે જ્યાં સુધી એક ખોને 80 મણ કપા ન ઉતરતા ત્યાં મારા ફોર્મ ફરી કરતો નહીં કે ફરજિયાત જો હકીકત ત્યાં મેં ખરસ કરતો બધું ખરસમાં જવાનું કે ધીમે ધીમે મેં શંકર ચાલ આવ્યો, પછી શંકર એમાં જીવાદામાં પછી શંકર 16 લાવ્યો, પછી કરતા ધીમે શંકર 8 લાવ્યો, પછી શંકર 10 લાવ્યો. 2037 સાલે બીટી લાવ્યો સૌરાષ્ટ્રની અંદર અને ધીમે ધીમે બીટી પણ થવા મળે ધીમે ધીમે. પણ હિસાબ કીધા કંઈ વાય વધે નહીં, બધું ખરસમાં જતું રહે. પછી વિચાર કર્યો કે હવે આ બચાવવું, આ જમીન બચાવી કેવી રીતે? જમીન તો કડક થવા માંડે, બગડવા માંડે, જીવાય તો વધવા માંડે. ધીમે ધીમે આજે હું અત્યારે ધીમે ધીમે ઉપયોગ કરવા માંડ્યો કે હવે આપણે આ જો હરખું સારી રીતે જીવન જીવવું હોય તો આપણે આને રસાયણ બંધ કરી દેવી પડે, ઓર્ગોનિક ખેતી કરી, ગૌ આધારિત ખેતી. પછી મેં ગૌ અમૃતને પહેલાં ગૌ અમૃતનો છાણમાંથી રવડું બનાવી અને પાયું એક પણ. પછી ધીમે ધીમે ગૌ અમૃત બનાવ્યું, ડીકમ્પોઝ ધીમે શીખવા મળે ધીમે ધીમે. આજે હું લીંબોળીનો અરગ પાવા મને લીંબોળી દળી એમાંથી ખાતર લીંબોળીનો ખોળ બને જાય તે ઈયળીનો ખોળ જાતે બનાવવાનો. કારણ કે જે 1 મણ લીંબોળી હોય એમાંથી 2 કિલો તેલ નીકળે. એ કાઢીને ભાઈ તમે લીંબોળી ખોળ આપે એમાં કુસા જ હોય. ઈયળીનો ખોળ હોય એમાં 20 કિલો ઈયળી હોય, એમાં 7 કિલો ઈયળી કાઢી લીધું હોય. ભાઈ તમે લાકડા તમને આપે કે આ ઈયળીનો ખોળ નહીં. જમીનમાં જે બધા બેક્ટેરિયા નથી બધા કામ નથી કારણે મોટા મોટું છે. 1 એકર કપા વાવું હું એટલે મારે 1 ખોળ 40 મણ કપા એકરે ઉતારવું આજની તારીખમાં. આ એકરે 1 ખોમણ ના ઉતારું છું, એકરે 1 ખોને 70 મણ ઘઉં આજની તારીખ ઉતારું છું. અને જુનાગઢ યુનિવર્સિટીનો મને સારા મળો પછી સહકાર મળે જોરદાર. આજે પહેલાં મને ગામ સેવક મળ્યો સહકાર, ધીમે ધીમે પછી ગામ સેવક મને જિલ્લામાં મોકલ્યો. આત્માવાળાથી મને જિલ્લામાં મોકલ્યો. જિલ્લામાંથી જિલ્લાવાળાએ મને કાંધાસર મોકલ્યો. કાંધારથી મને જુનાગઢ મોકલ્યો. જુનાગઢવાળાએ તો 4 સારી યુનિવર્સિટીએ મને કોન્ટેક્ટ કરાયો. ધીમે ધીમે આજે તાલુકાનું લેવલે મને સર્ટિફિકેટ મળ્યું, પછી જિલ્લા લેવલે મળ્યું, રાજ્ય લેવલે મળ્યું અને મને હવે આજે મેં એક કૃષિ હરીફાઈમાં ભાગ લીધો છે. એમાં હું પાસ થઈ ગયો છું અને રાજ્યપાલ એમને થોડા દિવસમાં એને અમને બોલાવશે, એમાં પણ અમને સર્ટિફિકેટ મળશે. આવા ઘણા મેં ઇનામો, જુનાગઢ યુનિવર્સિટી સર્ટિફિકેટ છે, આણંદ યુનિવર્સિટી સર્ટિફિકેટ છે, મારી પાસે જાતિવાડીના સર્ટિફિકેટ છે. પછી આ નવસારી કપાસનું શોધન માટે તો આપણે નવસારી જવું પડે જો બુદ્ધિથી શીખવું હોય અને ફરજિયાત શીખવું હોય તો. અને ઓર્ગોનિક ખેતી કરવું હોય તો મારી પાસે આખા ગમે મારી પાસે આવો, હું મફત શીખવાડું. હું દરરોજ આ કોરોના દરરોજ ભાવનગર જિલ્લાના, બોટાદ જિલ્લાના, રાજકોટ જિલ્લાના, મોરબી જિલ્લાના, બધાય અમદાવાદ જિલ્લાના બધાએ મારી વાડી ટ્રેન લેવા આવે. આપ કાકા પાસેથી આપણે સાંભળ્યું કે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ તમે ખેતી શીખી શકો છો અને ઘણા બધા લોકોનો કાકા એવો પ્રશ્ન હોય છે કે કેમિકલ વગર ખેતી થતી જ નથી. શું આ વાત સાચી છે? ના, કેવી વખત થાય જ તે પણ માણસને કરવું નથી. જો ગાના મૂત્રમાં એટલી બધી તાકાત છે, હિન્દુસ્તાનમાં એની કોઈ તાકાત નથી. ગાના શાણમાં એટલી તાકાત છે, કોઈ હિન્દુસ્તાનમાં તાકાત નથી. આ જો ધીમે ધીમે આજે તમે એને વિચાર તો કરો, આ ઘીમાં કરતા છે જો તમારે ગૌ ડીકમ્પોઝ બનાવવું હોય તો આ જાતે વેસતું નહીં લાવવાનું. ડીકમ્પોઝ પહેલાં આપણે શું ખપર પહેલાં આપણે શું કરવું પડે? આ કપાસિયાના માટે સેન્દ્રિય ખાતર બનાવવાનું. એક ઢગલો કરવાનો, ઢગલો કે એની અંદર અળસિયા નાખી દેવાનો. એટલે ધીમે ધીમે અળસિયા પડી દેવાનો. અળસિયા પહેલાં તો ખબર પહેલાં છાશનું કેમિકલ લખો, 10 લીટર છાશ અને 3 થેલી હરખું કામ કરે. બરાબર. 10 લીટર છાશ જે 3 થેલી ખાતરમાંથી જે ફાયદો મળે છે એટલો 10 લીટર છાશ. ડીઓપીમાં 3 થેલી ડીઓપી હોય એમાંથી 10 લીટર છાશ, એની અંદર એક કચરાનો ગોળો લેવાનો. એ કચરા ગોળોમાં 10 લીટર છાશ નાખવાની. 2 કિલો આંકડો, 2 કિલો ધતુરો, 2 કિલો કણજીના પાંદડા, 2 કિલો લીમડાના પાંદડા, 2 કિલો આંકડાના પાંદડા અને 2 કિલો સીતાફળના પાંદડા નાખીને તમે ઉકળામાં દાટી દેવાનો. ધીમે ધીમે ઉકળો ગરમ થાય છે. જો પાદરું ગરમ કરી તો છાશ ફાટી જાય. બરાબર. એટલે ઉકળામાં નાખવાની, ઉપર પાણી છાંટી રાખવાનું.
ધીમે ધીમે એ પાણી જાય છે ને એની બાફ લાગી એમાંથી કમ્પોસ્ટ ખાતર બનશે. બરાબર. મતલબ કે બહુ શોર્ટમાં તમને એક સરસ પદ્ધતિ શીખડાઈ કે કઈ રીતે તમે ડીકમ્પોઝ ખાતર બનાવી શકો છો. માર્કેટમાંથી ઘણા બધા મોંઘા ડીકમ્પોઝર આપણે લાવીએ છીએ ખાતર બનાવવા માટે, પણ આપણે જાતે પણ બનાવી શકીએ છીએ, એ પણ ઘરના ઉપયોગથી. અને આપ જોઈ રહ્યા છો એ કાકા અત્યારે ચણાનું વાવેતર કર્યું છે. અને સૌથી પહેલાં તો જ્યારે રોડ ઉપરથી અમે આ ચણા જોયા તો ત્યાંથી જ કંઈક અત્યાર સુધીમાં જેટલી પણ ખેતરની અંદર ચણા જોયા છે અને આ ચણા જોઈ છે તો એમાં બહુ ફરક લાગી રહ્યો છે. એકદમ ગ્રીન છે, તમે જોઈ શકો છો. અને લગભગ કોઈ પણ જગ્યા ઉપર કાકા જીવાત પણ નથી, બરાબર છે ને, કોઈ પણ જાતનો રોગ પણ નથી આવતો. તો આપ રોગનું નિયંત્રણ લાવવા માટે શું કરો છો? રોગ નિયંત્રણ માટે તો સાહેબ છે ને એને આ જે સાઇઝનું કેમિકલ બનાવીને ગુલાબી કપાસને ગુલાબી ન આવવા દેવું હોય તો તમે આ 10 લીટર છાશમાં આંકડો બધું કરી પછી એમાં ગળે ઉકાળી લેવાનું. બરાબર. 10 લીટર છાશ ને ઉકાળી લેવાનું. છાશની અંદર આંકડો બધું એને ગળી લેવાનું. ગળી એક પંપની અંદર 20 ગ્રામ નાખવાનું. એક પંપમાં ખાલી 20 ગ્રામ નાખવાનું. એમાં 3 વર્ષ તમે છાંટો તો 20 વર્ષ સુધી પંપને ત્યારે આ દવા માટે જીવાત માટે પંપ લેવો પડે. કેટલી સરસ અને જબરજસ્ત વાત છે. મતલબ કે છાશની અંદર ખાલી આંકડો નાખીને 20 ગ્રામ પર પંપ નાખો છો તો તમારે ગુલાબી કણજી સીતાફળ આ બધું નાખવું પડે. ઓકે, એમાં કઈ વસ્તુ છે તમે જણાવી શકશો? હા, એમાં જો પહેલા પર 10 લીટર છાશ, 10 લીટર છાશ છે. હા, પછી એમાં 2 કિલો આંકડો, 2 કિલો આંકડો, 2 કિલો ધતુરો, 2 કિલો ધતુરો, 2 કિલો કણજીના પાંદડા, 2 કિલો કણજીના પાંદડા, 2 કિલો સીતાફળીના પાંદડા, 2 કિલો સીતાફળીના પાંદડા, 2 કિલો લીમડાના પાંદડા, 2 કિલો લીમડાના પાંદડા. આ બધું નાખીને ઉકળામાં દાટી દેવાનું. ઉકેડાની અંદર દાટી દેવાનું. 20 તાળીનો આથો આવે અને એ આઈસ આવે એટલે કિલોમીટર બાઈસ આવે છે. ઓકે, 20 દિવસ પછી એનો આથો આવશે. મતલબ કે એની અંદરથી એક દુર્ગંધ આવે છે. અને કેટલા સુધી એની સુગંધ આવે છે? 1 કિલોમીટર સુધી. 1 કિલોમીટર એમાંથી એક વાસ આવે છે, બરાબર છે. એટલે આપણને ખબર પડી જશે કે તમારી વાડીમાં ત્યારે રોજનું નો ભૂંડું પણ ન આવે અને ઢોરું પણ સરવાનો ચારે આવે. અચ્છા, મતલબ તમારી વાડીની અંદર રોજ કે ઢોર પણ નહીં આવે. અને એ જ્યારે આથો તૈયાર થઈ જાય છે પછી એમાંથી શું? એમાંથી ગળી લેવાનું અને એક પણ 20 ગ્રામ છાંટી દેવાનું એટલે એમાં ગુલાબીઓ ચારે ન આવે. મતલબ કે એને ગળી અને એમાંથી જે પ્રવાહી નીકળે છે પર 20 ગ્રામ નાખીને જો છાંટવામાં આવે છે તો ક્યારે પણ તમારા કપાસની અંદર ગુલાબી ઈયળ નહીં આવે. મતલબ આજ બહુ મોટી સમસ્યા છે કાકા. લોકોનું એવું માનવું છે કે એકવાર ગુલાબી ઈયળ આવે પછી જતી જ નથી, એની કોઈ દવા નથી. અને હું ઘણી બધી મિટિંગમાં જાઉં છું તો ઘણા બધા એજ્યુકેટેડ એટલે કે જે લોકો ખેતીવાડીનું ભણેલા છે એ લોકોનું અને એગ્રોના ઘણા બધા ઓફિસરો છે એમનું પણ કહેવું એવું છે કે એકવાર ગુલાબી ઈયળ આવી જશે પછી એનું કોઈ સોલ્યુશન નથી. મતલબ કે આ રીતે કરવાથી ફાયદો થઈ શકે છે, એવું ખરું? જોરદાર ફાયદો છે. આ જીવાત બધી ઉડતી આવતી હોય છે પણ આ જમીનમાંથી ગંધ આવે ને, ગંધ આવે એટલે ચંબળ બે ભાંજો થઈ જાય એટલે તરત ભાગી જાય. દહીં નો એક. અચ્છા, બીજું તો કાકા તમે આટલી સારી રીતે આટલી બધી વસ્તુને ડીપમાં જોઈ છે, બરોબર છે, તો આવું કરવાનો તમને ઈચ્છા ક્યાંથી થઈ કે આવું કરવું જોઈએ? મને ઈચ્છા એ થઈ કારણ કે હું આ બધા બધી બાટી બધું લાવતો, મારી પાસે બધા જોવા આવતા હતા. મને બધા એમ કે દાદા બધું ખર્ચમાં જાય તો આપણે નવું શું કરવું જોઈએ. પછી એક હું મારા બૈરા હોશિયાર છું કે ગૌના મૂત્રમાં તકલીફ કેમ થાય, અખતરા કરી વર્ષો ઉનાળો આવે 20 થી 25 થી 1000 સુધી ખર્ચ કરવાનો અખતરા કામમાં. આ વરસાદ તને હારી દે રોકો કેવી રીતે? બહુ સમજ્યા જેવા છે. તમે જો વરસાદ રોકવા આપણે તો આપણે શું કરવું પડે? તો મેં એક નક્કી કર્યું કે આપણે ઘણા અખતરા જાંબુડાના ઠળિયા લાવ્યા, લઈને વાટી મારી પાસે 500 ગ્રામ કંકુ નાખ્યું, 500 ગ્રામ જાંબુડા નાખ્યા એટલે એકદમ બધું સફેદ આમ સરસ બજાર થઈ ગયું. તો આ જ બેક્ટેરિયા સાફ કરી જીવાત નથી બધા આ મારી રાખ્યા બધા બેક્ટેરિયા જીવન લાવવા તો આકાશમાંથી બેક્ટેરિયા અનેક ખેંચી લાવે. કારણ કે જો કંકુ જેવું હોય કે ગમે કલર સહી નાખો તો 500 ગ્રામ અને જો 500 ગ્રામ જાંબુડા સહી નાખવાથી એ જો આ શુદ્ધ થતું હોય તો આપણે જમીનમાં શુદ્ધ કરી શકીએ. વરસાદ તને હેરતી આ જંગલની અંદર છે સાહેબ, એમાં કોઈ પાવા જાય તો કેટલા સરસ બધા ફળ ફૂલ થાય, કેટલા બધા જમીનની અંદર મીઠાઈ આવે છે અને કેટલો આકાશમાંથી પાણી નીકળી શકે. કારણ કે એ જે બેક્ટેરિયા આપણે મારી નાખ્યા ધીમે ધીમે. મતલબ આ વિધિ શેના માટે છે? જમીનમાંથી બેક્ટેરિયાને કાઢવા માટે અથવા લાવવા માટે અથવા જમીનમાં બેક્ટેરિયા લાવવા માટે. મતલબ બેક્ટેરિયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જો જમીનની અંદર બેક્ટેરિયા નથી તો ક્યારે આપણે સારી ખેતી કરી શકતા નથી. ખૂબ ખર્ચા થાય છે અને આજે જે આપણે કેમિકલ નાખીએ છીએ એનાથી તો બેક્ટેરિયા મરી જાય. તો અહીંયા તમને એક સરસ મજાની એક સામાન્ય વિધિ બતાવી છે જે વિધિના પ્રયોગથી તમે લોકો બેક્ટેરિયા પણ લાવી શકો છો તમારે જમીનમાં. તો ફરીવાર આપણે કાકાને પૂછશું કે એની વિધિ શું છે. કાકા, સૌથી પહેલા એમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે? એમાં એક ટ્રેક્ટર
દેશી છાણ જોઈએ. એક ટ્રેક્ટર દેશી ગાયનું છાણ, છાણ. ગાયનું છાણ. ગાંઠનું ખાતર ગમે ઉસાવળ હોય તો હાલે. હા, કોઈ ઈને- પણ ખાતર ચાલશે હા, ગાયનું. એમાં પછી એમાં મારી પાસે અળસિયા લાવીને નાખી દેવાના. એની અંદર અળસિયા લાવીને નાખવાના છે. હા, કેટલા અળસિયા નાખવાના એમાં રહેશે? 5 કિલો અળસિયા લાવો એટલે એમાંથી આપણે 10-25 મણ મારી પાસે 25 મણ અળસિયા છે અચ્છા. હાલમાં. બરોબર, મતલબ 5 કિલો અળસિયાને મલ્ટીપ્લાય કરીને એમાંથી 25 કિલો જેટલા અળસિયા થઈ આપણે જાય કરી મેડમ. શકીએ છીએ. 25 કિલો અચ્છા, થઈ બીજું જાય. એની અંદર શું એમાં નાખવાનું? કઈ ફક્ત એમાં શણિયાનો લોટ 2 કિલો ને 2 કિલો ગોળનું પાણી કરી છાંટી દેવાનું એટલે અળસિયા બધે 2 કિલો ચણાનો લોટ અને 2 કિલો ગોળનું પાણી કરીને એની અંદર છાંટી દેવાનું છે. અળસિયા જ અચ્છા, ખાવા આ વિધિને પૂર્ણ થતા કેટલો સમય લાગે છે? બસ પોણા 2 મહિના. પોણા 5 2 દિવસ. પોણા 2 મહિના તરત સુધી એને તરત જ ઢાંકવાનું કાંકરે છે? આમ લીંડી વહી જાય તરત અળસિયા કઈ કઈ. બરાબર છે. મતલબ કે અળસિયા જે છે અળસિયાનું છાણ તૈયાર હા, થઈ જાય અળસિયાનું છાણ છે. થઈ અને જાય. એ એક ખાતર. ટ્રેક્ટર જે ખાતર તૈયાર થયું છે હા, કેટલી જમીનમાં નાખી શકે છે? 4 એકરમાં હાલે સાહેબ. એક ચાર- વર્ષે 1 વર્ષની 3 વર્ષ સુધી એક ટેક નાખો, 3 વર્ષ બીજું ખાતર ન નાખવું પડે. ચાર એની અંદર 5 મણ લીંબોળી નાખી દેવાની. ઓકે, મતલબ 4 એકર જમીનની અંદર ચાલે છે અને એકવાર તમે નાખો છો તો 3 વર્ષ સુધી હા. ત્યાં કોઈ ખાતરની જરૂર જરૂર નથી. પડતી મતલબ કે બહુ બધા પૈસાનો બચત થઈ શકે છે જો ખેડૂત સારી રીતે ખેતી કરે અને થોડું ધ્યાન રાખીને ખેતી કરે તો 100% ઓછા ખર્ચે સારી ખેતી કરી શકે છે. અને અમારો પણ કંઈક એવો જ પ્રયત્ન છે કિસાન મિત્ર પ્રોજેક્ટ દ્વારા કે ખેડૂત કઈ રીતે ઓછી ખેતી કરે. કાકા, બીજું તમે કેટલું ભણેલા છો? હું અભણ છું. અભણ છો, મતલબ કે કાકા ભણેલા પણ નથી, તો મતલબ અહીંથી એક આપણે સંદેશો લઈ શકીએ છીએ કે જો આ વ્યક્તિ કરી શકતા હોય તો આપણે પણ કરી શકીએ છીએ. બીજું કાકા, તમારી જે બુક જોઈ, તમારી બુક જોઈને બહુ ઇન્સ્પાયર થયો છું. તમે ભણેલા નથી છતાં આટલી સરસ બુક બનાવેલી છે, તમે જોઈ શકો છો. આ બુક શેના માટે છે કાકા? આ અમારે મારથી માણસો બધા ટ્રેનિંગ લેવા આવે એટલે એમાં અધિકારીની ટ્રેનિંગ લેવાની. કોઈ સારા માણસો ખેડૂતને નહીં કરાવવાની. મતલબ જે અહીંયા જુનાગઢથી આવે, પછી આતા ખેતીવાડી બધા સાહેબો આવે, આણંદથી આવે, પછી વલસાડથી આવે, કોઈ પણ ખેતીવાડી સાહેબો આવે, એની જ સહી લેવાની. મતલબ હિન્દુસ્તાનના ખૂણે ખૂણેથી અહીંયા ઘણા બધા લોકો જે છે આમની જે સમૃદ્ધ ખેતી છે એ જોવા માટે આવી ગયા છે. અને જેઓનું અહીંયા રજિસ્ટર બનાવેલું છે, હું તમને એકવાર જરૂરથી રજિસ્ટર બતાવીશ કે કોઈ પણ કામ જો તમે દિલથી કરો છો તો 100% એમાં રિઝલ્ટ મળે છે. તમે જોઈ શકો છો કે ઘણા બધા એવોર્ડ એમને મળેલા છે. નામ છે એમનું ચૌહાણ પુનાભાઈ લાલજીભાઈ, જે કરમટ, જે ચુડા તાલુકાનું એક નાનકડું ગામડું છે. એમની ઉંમર 65 વર્ષની છે અને એમની પાસે 1.43 હેક્ટર જેટલી જમીન છે, બરાબર છે. અને એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે, જે ગવર્મેન્ટ તરફથી એવોર્ડ મળેલા છે, ઘણી બધી સંસ્થાઓના પણ એવોર્ડ મળેલા છે. અને ખૂબ સારી રીતે અહીંયા તમે જોઈ શકો છો એમને કેટલી આવક લીધેલી છે. ઘણા બધા લોકો એવું કહે છે કે ઓર્ગોનિક ખેતી કરવાથી આપણને આવક નથી થતી, પણ અહીંયા જોશો 2014-15માં 2,83,000 રૂપિયાની આવક છે, બરાબર છે. 31,000 ખર્ચમાં, ખાલી ને ખાલી 31,000 ખર્ચમાં 2,83,000 રૂપિયાની આવક છે. મતલબ કે 2.5 લાખ રૂપિયાનું પ્રોફિટ કરેલું છે. 2015-16માં 2,88,000ની આવક છે. 28,000નો ખાલી ખર્ચો છે. મતલબ કાકા, લોકોનો ખર્ચો જે છે દિવસે દિવસે વધતો જાય છે અને તમારે તો દિવસે દિવસે ખર્ચો વધતો જાય છે અને આવક વધતી જાય છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો દરેક અધિકારીઓએ જે વિઝિટ લીધેલી છે, બરાબર છે, એ લોકોની અહીંયા સહી છે, સિગ્નેચર છે, એ લોકોના ફોટો છે અને બધી માહિતી, મતલબ આ દિલ્હીથી કે બહારથી જે કંઈ લોકો આવેલા છે એ તમામ લોકોની માહિતી અહીંયા ભરેલી છે નંબર સાથે. અને ઘણા બધા અધિકારીઓએ અહીંયા સંપર્ક કરેલો છે. અને આ રજિસ્ટરની શરૂઆત 2016-17થી એમને કરેલી છે. મતલબ એક સારા વિચારથી. આજે મેં પણ અહીંયા વિઝિટ લીધેલી છે, તો મારું પણ અહીંયા મેં લખેલું છે, બરાબર છે. તમે જોઈ શકો છો અહીંયા જેટલા પણ લોકો વિઝિટ લે છે, બરાબર છે, એક પર્પઝથી એ લોકો અહીંયા મેન્શન કરે છે. તો ખૂબ સરસ રીતે કાકા તમે મેન્ટેન કરી રહ્યા છો, બરાબર છે. હવે તો પહેલાં પ્રથમ જો 60-10 લીટર હોય એટલે 2 DAPનું આખું ગ્રાઉન્ડ કરે અને 20-40 લીટર ગૌમૂત્ર હોય તો 4 થેલી યુરિયા જેટલો પાવર કાઢે. અચ્છા, ફરી એકવાર આપણે રિપીટ કરશું. મતલબ 10 લીટર છાશ હશે તો 2 DAP થેલી, બરાબર છે, 2 DAP ખાતરની થેલી તમે નાખો છો, બરાબર છે. એટલું કામ ફક્ત ને ફક્ત 10 લીટર છાશમાંથી મળે છે. અને યુરિયા માટે આપણે 40 લીટર ગૌમૂત્ર, બરાબર છે, એમાં 2 કિલો ગોળ નાખવાનો, 2 કિલો સિને લોટ નાખવાનો અને આ ટીપડામાંથી 5 લીટર પાણીમાં નાખી દેવાનું, બરાબર છે. મતલબ કે જે ગૌમૂત્ર આધારિત છે, બરાબર છે, જે 5 લીટર ગૌમૂત્ર છે અને એની સાથે જે છે યુરિયા, બીજું સાથે શું નાખો? ચણાનો લોટ અને ઘઉં અને ગોળ
ચણાનો લોટ અને ગોળ જો આટલી અને વસ્તુ તમે 10 નાખી દો લીટર છો 20 લીટર સાઈઠ નાખવાની મળે ગૌમૂત્ર નાખવાનું મળે હા 20 લીટર ગૌમૂત્ર સાથે એનો પ્રયોગ કરો છો તો તમારે યુરિયા ખાતરની પણ જરૂર પડતી નથી અને એ આપણે એમના રજિસ્ટરમાં પણ જોયું છે અને કંઈક સફળ ખેતી કરી છે જેના માધ્યમથી આજે હજારો લોકો અહીંયા વિઝિટ લઈ રહ્યા છે અંદાજિત એક વર્ષની અંદર કેટલા લોકો અહીંયા વિઝિટ કરતા હશે? હા એક વર્ષની અંદર લગભગ 5,000 ખેડૂત આવતા હોય એક દરરોજ વર્ષ- દિલ્હી દરરોજ આખો દિવસમાં 20 થી 25 દરરોજ દિલ્હી આધી તારીખમાં આવે છે બરાબર મતલબ એક વર્ષની અંદર 5,000 કરતાં વધારે ખેડૂતો અહીંયા જોવા માટે આવે છે કે કઈ રીતે તમે ઓર્ગોનિક ખેતી કરી શકો છો અને કાકા કરી શકતા હોય તો કાકા કામ બધા લોકો કરી શકે હા મેં મારા હાથથી મારી જે ખેતી કરતા લગભગ 5,000 થી 7,000 ખેડૂત મારી જે ખેતી કરતા શીખ્યા કોઈ ગામ એવું ન હોય આ દીકરો ફરો કે મને નહીં હોતું અમારી જે ખેતી નહીં કરતા એવું મતલબ અહીંયા જે પુનાભાઈ એક સરસ કામ કર્યું છે લોક સેવાનું કામ કર્યું છે કે 5,000 ખેડૂતને બરાબર છે ઓર્ગોનિક ખેતી કરતા પણ શીખવ્યું છે કાકા તમે કોઈ ચાર્જ લો છો કે એમનો કોઈ પણ કોઈ ચાર નહીં હા તમે આયા મારે તમને ચા પાણી પાવાના જમાડવાના તેમાં જમાડવાના મારે દર મહિને ને 20 કિલો ખાંડ જોઈએ છે બરાબર છે અને 20 કિલો ખાંડ મતલબ 10 લીટર 20 લીટર દૂધ જોઈએ દરરોજ મહિને મતલબ કોઈ પણ જાતના ચાર્જ વગર તમે કાકા પાસે ઓર્ગોનિક ખેતી પણ શીખી શકો છો જરૂર હું તમને આ જે ડિસ્ક્રિપ્શનની અંદર કાકાનો નંબર પણ આપી દઈશ એડ્રેસ પણ હું મૂકીશ અને ડિસ્પ્લે ઉપર તમે કાકાનો નંબર જોઈ શકશો એમનો સંપર્ક કરી શકો છો તમે પણ શીખી શકો છો અને તમે પણ આગળ આવી શકો છો કાકા તમારો નંબર મારો 97 1 22 60 57 એમનો મોબાઈલ નંબર છે પુનાભાઈ એમનું નામ છે તમે એનો સંપર્ક કરી શકો છો જી કાકા પછી આપણે મેગ્નેશિયમની જરૂર પડે તો એક ત્રોપું અને 25 કિલો મેગ્નેશિયમ ભરતું કામ કરે અને 5 મણ આંકડો અને 4 થેલી એમસલ ભરતું કામ કરે એક ત્રોપું મતલબ જે શ્રીફળ આવે છે લીલું એક લીલા શ્રીફળ જે છે એ કેટલું 5 કિલો નહીં એક શ્રીફળમાંથી 500 ગ્રામ પાણી નીકળે એની અંદર એક મધ 50 ગ્રામ નાખવાનું અને ગાનું ઘી 50 ગ્રામ નાખવાનું અને પછી ડગલી દઈને પાતું ફીકરી 2 દી મૂકી દેવાનું 2 દી આ થઈ જાય એટલે એક પંપને 10 ગ્રામ નાખવાનું એ 25 કિલો મેગ્નેશિયમ જેટલું કામ કરે અચ્છા જમીન ખાસ કરીને કોઈ પણ ઉત્પાદનની અંદર મેગ્નેશિયમની જરૂર પડતી હોય છે જે ફ્લાવરિંગ માટે બરાબર છે તો તમે એક શ્રીફળ લો છો એક શ્રીફળની અંદર ત્રોપું કહેવાય હા એક જે ત્રોપું મતલબ લીલું જે શ્રીફળ આવે છે બરાબર છે એની ઉપરથી ખોલી અને એની અંદર મધ નાખવાનું છે બરાબર છે મધ કેટલું લેવાનું મધ લેવાનું 50 ગ્રામ ને 50 ગ્રામ ગાનું 50 ગ્રામ મધ અને 50 ગ્રામ ગાયનું ઘી લઈ અને એ શ્રીફળને ફરીવાર બંધ કરી દો છો 2 દિવસ મૂકી દો છો પર પંપ 10 ml નાખવાનું પર પંપ 10 ml નાખીને જો તમે સ્પ્રે કરો છો તો કેટલું મેગ્નેશિયમ એમાંથી મળે? 25 કિલો મેગ્નેશિયમ મળે એક છોડો કપાસ નો હોય એને 450 જીનો બે દી અચ્છા 25 કિલો મેગ્નેશિયમ મળે છે મતલબ કાકા તો એક સાયન્ટિસ્ટ છે બરાબર છે એક અભણ સાયન્ટિસ્ટ છે કે જેઓ ખેતીમાં ઘણું બધું જાણે છે અને ખૂબ સારી રીતે ખેતી કરી શકે છે એક છોડો કપાસ સાહેબ એને 650 પોપટા આવે બરાબર એ 650 પોપટા આવે એમાં પેલા હેઠળ હોય એમાં 4 દાણા આવે બીજા માળે 3 દાણા આવે અને ઉપલા 2 દાણા આવે અને એક એમાં 650 પોપટા હોવો જોઈએ અને એક છોડની અંદર દાણા 1500 થી 1700 દાણા નીકળવા જોઈએ એક છોડવામાં 1500 થી 1700 દાણા નીકળવા જોઈએ અને 650 પોપટા થવા જોઈએ અચ્છા તો અને આ જે ઓલો આંકો રે થાંભલા આંકો જે કે થાંભલા આંકા રે ને એવડા મોટા થઈને થઈ જાય એટલે આંકલા દે મતલબ 3 ફૂટ 2.5 ફૂટ અચ્છા 2.5 ફૂટ હાઈટના ચણા થશે અને એની અંદર જે છે લગભગ એક ચણાની અંદર કેટલા હશે 3 દાણા અને 2 દાણા અને 4 દાણા હા 3 2 અને 4 દાણા હશે બરાબર અને બધા જુનાગઢ યુનિવર્સિટીમાં જાય પેલા આ મેં 2011 ની સાલમાં હું ટ્રેનિંગ મેં જુનાગઢ આપી તેથી 2000 ડોક્ટર ભેગા થયા હતા બરાબર બહુ આધારિત ખેતીને શીખવા માટે ભારતના બહારના બીજા ઘણા દેશના હતા મતલબ તમે ટ્રેનિંગ આપી હતી મેં ટ્રેનિંગ જુનાગઢ 2011 ની સાલમાં ટ્રેનિંગ આપી હતી અને બીજા મહિનાની 8 ને 9 તારીખે અચ્છા બીજા મહિનાની 8 અને 9 તારીખે જુનાગઢ યુનિવર્સિટીમાં 2000 કરતા વધારે ડોક્ટરોને ટ્રેનિંગ આપી અને 25000 ખેડૂત ભેગા કર્યા છે તેમને હા 25000 ખેડૂત પણ ભેગા કર્યા છે મતલબ કે એજ્યુકેશન ડિગ્રી બહુ મહત્વની વસ્તુ નથી કહેવાય છે કે કોઈ પણ વસ્તુને પૂરી શિદ્દતથી તમે કરો છો અનુભવથી કરો છો અને કોઈ પણ વસ્તુની અંદર પેશન જો તમારે લગાવ હોય છે તો તમે પણ સફળ થઈ શકો છો કાકા લાસ્ટમાં એક જ વાત કહીશ કે ઘણા બધા ખેડૂતો જે છે કાયમ માટે મતલબ આજ પણ વિચારે છે કે અમે કેમિકલ વગર તો ખેતી કરશું જ નહીં કરવાના જ નથી અને ઓર્ગોનિક ખેતી થઈ જ નથી શકતી અમે પણ ઘણી જગ્યાએ લોકો પાસે જઈએ છીએ તો અમને પણ એવું કહેવામાં આવે છે કે ઓર્ગોનિક ખેતીથી કંઈ નથી થતું બરાબર છે તો છેલ્લે તમે ખેડૂતને શું ફરજિયાત તમારે ગાય દેશી ગાય કા ગીર ગાય હોવી જોઈએ બરાબર જર્સી ગાયમાં ન હાલે જેટલી જે ગીર ગાયમાં જે દેશી ગાય છે અને જે ગીર ગાય છે એનામાં જ તાકાત છે પેશાબ મૂત્રમાં એ તમે નાખો એટલે માનો કે ફક્ત તમે એમાં 20 લીટર તો
એનું ગૌનો લો તો 4 ઠીલી ઉરિયા જેટલો પાવર કાઢે, વિચાર તો કરો. બરાબર. અને ગાયની સાઈઝ તમે 10 લીટર નાખો તો 2 ઠીલી ઉરિયા જેટલો પાવર કાઢે, 10 લીટર સાઈઝ ફક્ત. તો લાસ્ટમાં તમે કાકા જે લોકો ઓર્ગોનિક ખેતી કરવા પછી- માંગે છે, હા. બરાબર છે, એમને ઉત્સાહ વધારવા માટે શું મેસેજ આપશે? મેં જે આ ખેતી પહેલાં પ્રથમ થઈને જો આ ગાનું છાણ લેવું, છાણ લેવાનું, એની અંદર 10 હુંડલા છાણ લેવાનું ગા, અને 40 લીટર ગૌમૂત્ર નાખી દેવાનું, અને પછી એની 5 કિલો ગોળ, 5 કિલો કઠોળ પહેલો વેલો બનાવતા રહે, અને એને 1 એકરે 1 ટીપું બનાવીને પાણી હારે જવા દેવાનું, એટલે તમારી વાડીમાં આખી વાડીમાં અળસિયા બની જાય છે બરાબર. પ્રથમ પહેલાં. પછી તમે આ બધું કરી રહ્યા, પછી તમારે એને ગૌમૃત પાવાનું. ગૌઅમૃત. હા, એ ગૌનું પહેલાં 2 કિલો લોટ શેણા લેવાનો, 2 કિલો ગોળ, 2 નોખા નોખા એક તગારામાં લઈ લેવાનો. તગારા લઈને પછી શું લગાવી આ ભૂકો થાય લોટ ચૂકી નાખો, અને આ લોટની ગોળીઓ ન અંદર. એટલે પછી કાકા, ઘણા બધા લોકોનું એવું માનવું છે કે ખેતી જે છે ઓર્ગોનિક ખેતીથી ઉત્પાદન ઓછું આવે છે, તો ખાસ કરીને ઈ લોકોને એક મેસેજ આપો કે તમે કઈ રીતે ઉત્પાદન લઈ રહ્યા છો, તમને શું ફાયદો થઈ રહ્યો છે, બરાબર છે. જો આ રાસાયણિક ખેતી કરતા હોય ને, પહેલાં 1 હેક્ટર જમીન હોય ને પાસે, એટલે પહેલાં 100 ઠીલી ખાતર હોય ઉનાળામાં, બરાબર. પછી 100 વાયા પછી ફાલ હતા બીજી 100 વાયા, 1 હેક્ટર 12 ઠીલી ડીએપી, ડીએપી છે, બરાબર. એના 12 ઠીલી ડીએપીના 12,000 રૂપિયા થયા, બરાબર. 1000 રૂપિયા આપણે ભાવ ગણીતો હોય. બરાબર. પછી એની અંદર તમે 10 ઠીલી ઉરિયા નાખે, એટલે 3,000 રૂપિયા ઉરિયાના 3,000 રૂપિયા થાય. બરાબર. પછી આ ઉરિયા ખર્ચો, પછી એના પાણી પાવાના 10,000 રૂપિયા ખર્ચ થાય, હા, 10,000 રૂપિયા પાણી પાવાનું. પછી એના મજૂરી ખર્ચ 15,000 થાય. બરાબર. મતલબ ખેડૂતને છેલ્લે કંઈ મળતું જ પછી આ ખેડ કરવાના થાય 15,000 રૂપિયા. 1 હેક્ટર જમીન તમે ખેડો, તારે રૂપિયા 62,000 પછી 65,000 રૂપિયા ખર્ચે નહીં હોય, તારે એ ખેડૂત રસાયણ ખેતી કરે તો એમાંથી 1 મણ માન ઉતારી શકે 100 વીઘામાંથી, કારણ કે 20 મણ 15 મણ વીઘો ઉતારે. વિચાર તો કરો. હવે અમે જોઈ છે તો 20 મણ આજે એ 90 હોમાં કપાના ભાવ હોય, અત્યારે ભાવ સડ્યા ને 1,000 રૂપિયા ભાવ, 1 લાખનો કપા થાય, અને 5 રૂપિયા ખર્ચ થાય. એ જિંદગીમાં જીવે ત્યાં સુધી નવું કંઈ ન કરી શકે. બરાબર છે. અમે અમારા કિસાન મિત્ર પ્રોજેક્ટમાં કાકા અમે મુખ્ય 3 વાતો કહીએ છીએ કે આજ સૌથી પહેલી ખેડૂતની સમસ્યા એ છે કે દિવસે દિવસે ખેતીનો ખર્ચો વધતો જાય છે. બીજી સમસ્યા એ છે ખર્ચો વધે છે એ રીતે ઉત્પાદન વધતું નથી. અને ત્રીજી સૌથી મોટી સમસ્યા એ છે કે જે રાસાયણિક ખેતી છે એના ઉપયોગથી ક્યાંક ને ક્યાંક જમીન ખરાબ થઈ રહી છે. જો ઓર્ગોનિક ખેતી કરવામાં આવે તો આ ત્રણેય વસ્તુથી આપણે આઝાદી મેળવી શકીએ છીએ. એ વાત 100% સાચી છે, તે તમે સિદ્ધ કરીને બતાવ્યું છે. તો આજે આપણે ચુડા તાલુકાના એક નાના એવા કરમડ ગામની અંદર હતા, અને જે ખેડૂત ભાઈ છે પુનાભાઈ લાલજીભાઈ ચૌહાણ, કે જેઓ ખૂબ સારી રીતે ઓર્ગોનિક ખેતી કરી રહ્યા છે, અને 100 કરતાં વધારે કેટલા એવોર્ડ મેળવેલા છે તમે? 29 એવોર્ડ મેળવેલા. અચ્છા, તો ટોટલ 29 કરતાં પણ વધારે પોતે એવોર્ડ મેળવેલા છે. યુનિવર્સિટીની અંદર પણ પોતે લેક્ચર લેવા માટે પણ જાય છે. એવા સરસ ખેડૂત છે કે જેમના માધ્યમથી તમે ઘણું બધું શીખી શકો છો. અને આણંદ યુનિવર્સિટીમાં 40,000 ડોક્ટર ભેગા કર્યા હતા, એ ફક્ત 5 જ ખેડૂત. 40,000 ડોક્ટરની અંદર 5 ખેડૂત નહીં, ઓસ્ટ્રેલિયા ઇઝરાયલ ને અહીંયાથી બધા બોલાયેલા. બરાબર. આખા ભારત બહારના બીજા, પંજાબ એક ભારત હતા તો બધા એક દેશના, બારી અમેરિકાના, ઇઝરાયલ ને અમેરિકા, અહીંયાથી 40,000 ફક્ત મારે એક દિવસ બોલવાનો વારો હતો. બરાબર. પહેલા દિવસે મને કે મેં પહેલાં તમારે જે તમારે જે બધા અધિકારીઓ એ બોલે, મેં જો પહેલાં પડતા મને ગુજરાતી બોલતા તો ઇંગ્લિશ હિન્દી બોલવાનું મને આવડતું નથી, હું અભણ માણસ છું. એટલે પછી મને સવારે 18 શાસન સભ્ય આવ્યા હતા, અને 7 આપણા ગુજરાતના ધારાસભ્ય આવ્યા. 18 સાંસદ સભ્ય, 7 ધારાસભ્ય. હા, અને બાર નિકાસ કરનારા આવ્યા હતા 10 જણા. અચ્છા, ઓર્ગોનિકની જે નિકાસ બહાર વિદેશમાં સપ્લાય કરી પડે એને આવ્યા હતા. પછી સવારથી મારો વારો હતો, મેં સાહેબ ઓર્ગન બધે મેં ક્રીમ બતાવી કરીએ છીએ. ગામડાની અંદર મજૂરી કરતા હોય 150 રૂપિયા મજૂરી હોય, અને આ 1 કિલોના મજૂરી 150 વેચે કોઈ ખાઈ શકે, તો આનો બહાર નિકાસ કરવો જોઈએ. એના માટે 700 કરોડ એમને ફાળેલા પૈસા. બરાબર. તે દિવસે હવે એમાં દખો કર્યો, ઓરા સુરતવાળા કે અમારે આ મેગા મોલ બનાવો, રાજકોટ કે અમારે આ મેગા મોલ બનાવો, અમદાવાદ કે અમારે આ મેગા મોલ, નકર આ સુરેન્દ્રનગર બનાવવાનો મેગા મોલ અહીંયા નક્કી કરેલું. અને રાજકોટ આપણે રાજકોટ જતાં આ ચોટીલા વટી અહીંયા એરપોર્ટ બનાવવાનું, અહીંયા એરપોર્ટ બનાવી તે બધું તૈયાર થઈ ગયું, પણ આ દખામ ચડી ગયું. બરાબર. કાકા, તમે ઘણા સમયથી ઓર્ગોનિક ખેતી કરો છો, ઘણા બધા સેમિનારમાં જાઓ છો, તો ખાસ હું તમારા માધ્યમથી જાણવા માંગીશ કે આવનાર સમયમાં ઓર્ગોનિક ખેતી જે લોકો કરે છે તો એમને પ્રોડક્શનના પૂરા ભાવ મળી રહેશે? કારણ કે બહારથી જે આવે એ આપણે ભાવ આપે, અહીંથી આવું તો કોઈ ભારે ખાય જ નહીં. આ તો જે અધિકારીઓ મારી પાસે શું ઘણા કરી, મારી પાસે મારી પાસે તમે ખાઓ, તમે સતી મારી પાસે ઘઉં બધા રોડ બનાવી નાખી દો. એ ઓર્ગોનિક છે, સાચું તો શું ઓર્ગોનિક તમારા રીંગણા થયા, કાચ છે, આ રીંગણા થયા
એને રોડ ઉપર નાખી દેવાના 2 દી પડે એવો જ કલર ની ચાઈ શું એવો લેટ રહેવું જોઈએ અને ભાઈ તમે 2 દે કાપો તો એવી જ મીઠાઈ મારે આવી છે એટલે ઘણું રોડ બનાવી 4 દી રોડ પર નાખી દેવાનો હા તડકે પણ 4 દે તે તો એટલો ખૂણો ને એવી જ મીઠાઈ રહેવું જોઈએ એમના ઓર્ગેનિક ખેતી અહીંયા તમે ઘઉં જે છે ઘઉં બરાબર છે ઘઉંનું ઉત્પાદન કરો છો તો જેમ તમે કીધું કે 4 દિવસ પછી પણ રોટલો એવો જ રહેવો જોઈએ એની અંદર જે તમામ ન્યુટ્રિશન આજે દરેક લોકો ન્યુટ્રિશનની વાત કરે છે તેની અંદર તમામ ન્યુટ્રિશન મળે છે જેથી કરીને આપણું શરીર પણ સારું રહે છે બરાબર છે તો આ જે ઘઉં હોય છે જ્યારે એનું પ્રોડક્શન આવે છે તો એની ક્વોલિટી પણ અલગ દેખાય તેની વાત આમ ચકચકાટ મારતી ચકચકાટ એવો ચકચકાટ મારતો સાઈઝમાં કઈ ફેર હોય સાઈઝમાં ફેર ઘઉં કરતા છે મોટા થાય છે મસ્ત દાણા થાય ઘઉં કરતા મોટા દાણા થાય છે તમે અત્યારે શું ભાવથી ઘઉં વેચો હું 1000 રૂપિયા આપું છું અચ્છા જો તમે લોકો 100% ઓર્ગેનિક ઘઉં ખરીદવા માંગતા હોય બરાબર છે તો અહીંયા જે છે ચુડા તાલુકાનું કરમડ ગામ છે પુનાભાઈ ચૌહાણનો સંપર્ક કરી શકો છો જ્યાં 1000 રૂપિયા મણ તમને શુદ્ધ ઘઉં મળી રહેશે બરાબર છે કે જે 100% ઓર્ગેનિક છે જે છેલ્લા 15 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે બરાબર છે એની સાથે બીજી કઈ વસ્તુ કરે છે અચ્છા ચણા શું ભાવથી વેચે છે તેને 1700 આપીને ખાવા જે ભેગામણ વાળા છે સુરત વાળા એને 2000 રૂપિયા આપી અચ્છા 2000 રૂપિયાના મણ આપો છો ચણા બરાબર છે મતલબ 2000 રૂપિયા મણ ચણા પણ મળી જાય છે મતલબ તમામ વસ્તુ અહીંયા તમને ઓર્ગેનિક અને જે વાવવા ખેડૂત લઈ જાય એને 1500 રૂપિયા આપતા અચ્છા ખેડૂતને વાવવા માટે ઘઉં જે અમે વાવ લઈને 800 રૂપિયા દેવાના બરાબર મતલબ ખેડૂતને તમે ઓછા ભાવથી કારણ કે આપણે ખેડૂત દીકરો હોય ને ગમે એમ તો બિલકુલ મતલબ તમે જાણી શકો છો કે આજ કરમટ જેવા નાનકડા ગામડાની અંદર એક સાયન્ટિસ્ટ બરાબર છે જે ઓર્ગેનિક ખેતીના સાયન્ટિસ્ટ કહી શકાય છે અને એકદમ નેચરલ આજ પણ એટલી જ મહેનત કરે છે ખુદ જાતે ખેતી કરે છે તો ઘણા બધા સાધનો પણ એમની પાસે છે તો આપણે એમને કઈ વસ્તુનો ઉપયોગ કરે છે જે તમે પણ તમારા ખેતીમાં ઉપયોગ કરી શકો છો તો હું તમને લઈને જઉં છું આગળ એમની પાસે જે સાધન છે અને તમામ સાધન જે છે એમાંથી કોઈ પણ સાધન ખર્ચાળ નથી બરાબર જો આ પ્રકારની જાતે બનાવવાના હા બરાબર છે આ પ્રકાર જાતે આમાં આ બે જાતે મારી બુદ્ધિથી બનાવેલા કોઈ નવા પૈ ખર્ચ જેટલી ઉડતી જીવાય આમાં તગારામાં પાણી ભરી દો કોઈ ગ્લોબ બાંધી દેવાનો બરાબર લેપ અને એક લેપ આ એક 3 હેક્ટર જમીન છે આમાં 8 મૂકી દેવાના બરાબર એટલે ઉડતી જીવાત બધીમાં આવી જાય તગારામાં બરાબર મતલબ એક લેમ્પ મૂકી દેશો રાતે બધી જીવાત બધી તકરામ બધી જીવાત ભેગી થઈ જાય ઓકે મતલબ ઘણી બધી વસ્તુ જે એમને જાતે પણ બનાવી છે તો કાકા અહીંયા તમે જે રીતે કરી રહ્યા છો તો આપણે ખેડૂત ભાઈઓને એ પણ બતાવીએ જેથી કરીને એ લોકો પણ સારી રીતે ખેતી કરી શકે અને ખૂબ ઓછા ખર્ચે સારી ખેતી કરી શકે જી અહીંયા સૌથી પહેલાં તો બહુ નાનું એક મશીન છે જેની સાથે એક મોટર લાગેલી છે બરાબર છે કાકા આ મશીનનો શું ઉપયોગ કરો છો અમે આમાં લીંબોળીનો ખોળ બનાવવાનો એડીનો ખોળ બનાવવા માટે બરાબર છે લીંબોળીનો ને એડીનો ખોળ એડીનો ખોળ છે ને એમાં એડિયું કાઢી લીધું હોય છે એટલે આપણે ઓરની ખેતી ઘણી કરી પણ ઉત્પાદન ન હોય તેને શું કરવાનું બરાબર છે મતલબ બજારમાંથી જે એડી ઓઇલ જે હોવું જોઈએ ઓઇલ નથી જમીનો પછી લીંબોળી ખોળ છે એમાં 2 કિલો લીંબોળી તેલ નીકળે ઓકે મતલબ આ લીંબોળી કાકા ક્યાંથી મળી જાય છે લીંબોળી તો હું વિરમગામથી પી લઉં અચ્છા વિરમગામથી શું ભાવથી આવે છે અમારે આવે 200 રૂપિયાની આજુબાજુમાં કિલો આવી જાય છે અને બજાર 20 કિલો આવી જાય છે અને બજારની જે લીંબોળી હોય છે એમાં ખાસ કરીને ઓઇલ નથી હોતું કાકાનું એવું કહે છે કેવું મતલબ જે ખોડ લાવો છો એમાં ઓઇલ નથી હોતું બરાબર ને તૈયાર ખોડ હા તમે જો અહીંયા જાતે બનાવશો તો એની અંદર તમે 100% ઓઇલ વાળું જે છે ખાતર જાતે કરી શકો છો લીંબોળું તેલ હોય જાતે સબ કરી દઉં આટલે બની લાવ આ બધું કોઈ આ લીંબોળું તેલ અમેથી રસ બનાવી ને આનો નાવા કચરો હોય તો એનો નાવાનો હાબુ બને અમે અચ્છા બરાબર છે તો અહીંયા કિલો વેચાય અને લીંબોળી આ જાતે મે ખાવાની છે સાહેબ ઓઇલ કાઢ્યું સાહેબ મેથી દાણા મેથી થાય ને ઈ હા મેથી બધું મતલબ અહીંયા તમે જોઈ શકો છો આ વૈશ્યનું ખાતર મળે છે અહીંયા તમે જોઈ શકો છો આ અળસિયાનું ખાતર છે બરાબર છે અચ્છા આટલું ખાતર જે છે કેટલા વીઘામાં ચાલે આ 3 એકરમાં થઈ રહ્યું બરાબર છે 3 એકર જમીનની અંદર આ ખાતર ચાલશે બરાબર છે ને હા પછી આ લીંબો વર્ગ છે અચ્છા લીંબોડીનું વર્ક છે હા કોઈ જીવાત કોઈ લીલી હોય કોઈ ગુલાબી હોય તતડિયા ફૂલ તો કઈ આવે જ નહીં આની બરાબર મતલબ જીવાત માટે એના માટે સ્પ્રે કરવામાં સ્પ્રે કરવા માટે ઓકે હા પછી આમાં સાઈઝની અચ્છા છાસ દ્વારા બનાવવામાં આવે છે સાઈઝ દ્વારા આ આંકડા નાખેલા આ 5 મણ આંકડો અને 10 થેલી 5 મણ આંકડો અને 10 થેલી એમનું સલ્ફર બે હરકું કામ કરે બરાબર 5 કિલો આંકડો છાસ કેટલી નાખવાની છે આમાં સાઈઝ આમાં નાખી આ 3 વર્ષ પહેલા સાઈઝ આમાં જરૂર ચરબી નાખવાની અને આમાં 7 માટે આમાં એક પંપની અંદર 1 લીટર સાઈઝ નાખવાની અને 1 લીટર આ છે આ 20 થેલી આમાં બનાવવા માટે કેટલી છાસની જરૂર પડે છે 10 લીટરની 10 લીટર છાસ 5
5 કિલો આંકડો, નહીં, 5 આમાં મણ. મણ આંકડો એક મણ નાખ્યો 5 મણ આંકડો હોય તો આ બધું અમે ઓલો 5 મણ આંકડો નાખી ગવારી પાવાનો હોય તો અચ્છા કપા પાવો હોય તો એક બેરલ બનાવવાનું વિધિ, આપણે એક બેરલ બનાવવું હોય તો 5 કેટલો જોશે? 20 કિલો આંકડો નાખવાનો. 20 એક બેરલ બનાવવા માટે 20 કિલો આંકડો નાખવાનો છે, હા. 5 લીટર છાશ નાખવાની છે, બરાબર છે. અને કેટલો સમય છોડ દેવાનો? આ 20 થી તૈયાર થઈ જાય 20 દિવસમાં તૈયાર થઈ જાય છે. અને આ તમે જે જોઈ રહ્યા છો, પાણી ચાલી દેવાનું. હા, આ બધું પાણી ચાલી હા, પાણીમાં જમીનમાં પાવા માટે છે, પાણી બરાબર છે. આનો ફાયદો શું છે કાકા? આમાંથી એમોનિયમ સલ્ફર આવે છે. બરાબર, એમોનિયમ પોટાશ. એમોનિયમ સલ્ફર, પોટાશ અને ગંધક જે છે એમાંથી મળી જાય છે આમાંથી તમારે, મળી બરાબર છે. અને 1 એકરમાં કેટલું આપવાનું હોય છે? આ એક એકરમાં તો આમાંથી 40 લીટર નાખવાનો આવે 40 લીટર પાણી હારે. હા, એ પાણીની અંદર 1 એકર જમીનની અંદર તમે પાસે મૂકી દીધું. હા 40 લીટર નાખો છો તો તમને એમોનિયમ સલ્ફેટ, પોટાશની જે જરૂર છે, ગંધકની જરૂર છે, એ તમારા જમીનને પૂરી પડી જાય છે. અને આ બેરલ તમે જે જોઈ રહ્યા છો 3 વર્ષ જૂની છાશ છે, મતલબ એકવાર તમે કરો છો વર્ષોના વર્ષ સુધી આ વસ્તુ ચાલી શકે છે. ઓકે, મતલબ તમે જોઈ શકો છો કે એક અભણ ખેડૂત જો આ કરી શકતા હોય તો તમે પણ કરી શકો છો. જાંબુડાનું આકાશમાંથી પાણી ખેંચવા માટે અચ્છા, મતલબ આ શેના માટે કામ આવે છે? આ બધા બેકરો ઉડી જતા હોય ને એ રોકી રાખે ને અને કઈ કોઈ નાખો આ જે જમીનમાં જે બેક્ટેરિયા આપણે જમીનમાંથી જે ઉત્પન્ન કરવાનું જે વૃદ્ધિ કરવા માટે જે એ બધું આમાંથી મળે કુણક કાઢવા માટે. આની અંદર જાંબુડા નાખવાના, આમાં જાંબુડા 500 ગ્રામ નાખેલા બી 500 ગ્રામ જાંબુડાનું બી નાખવાનું છે. બીજું દળી ને એમાં 250 ગ્રામ જો મધ નાખ્યું હોય, 250 ગ્રામ જો ઘી નાખ્યું, 250 ગ્રામ મધ, 250 ગ્રામ ઘી, આ બધું નાખી જાંબુડા દળે ને તારે નાખી દેવાનું. બરાબર. જાંબુડા દરો છો ત્યારે તમારે 500 ગ્રામ જાંબુડા લેવાના છે. આમાં તો 2 કિલો જાંબુડા નાખેલા એક બેરલની વિધિ શું છે? 2 કિલો જાંબુડા 2 કિલો જાંબુડા, અને 250 ગ્રામ ઘી, 250 ગ્રામ ઘી અને 250 ગ્રામ એક બેરલ, યાની કે 200 લીટરનું જો તમે બેરલ બનાવો છો, બરાબર છે, તો જાંબુડા આવે છે 2 કિલો જાંબુડા આવે છે. જાંબુડા બી થળી આપણે હા, જાંબુડાના બી 2 કિલો, 250 ગ્રામ મધ અને 250 ગ્રામ ઘીનો ઉપયોગ કરીને તમે આ બેરલ બનાવો છો અને જમીનની અંદર પાણીમાં પાવ છો. પાણી જવા દે, છાંટવો જવા દે. હા. અને કોઈ કુણબની કોઈ દવા ન જોઈએ. હા, મતલબ કે ક્યારે જેને હુમિસ જોઈએ છે આપણે જમીનમાં, એ હુમિસ આમાંથી નીકળે અને આનું આળસિયાનું પાણી નીકળે એમાંથી પણ હુમિસ બનાવીએ. ઓકે, મતલબ કે બેક્ટેરિયા રોકવાનું કામ કરે છે. તો આટલી આસાન વિધિ છે, તમે ઓછા ખર્ચે ખેતી કરી શકો છો. તો અહીંયા આપણે પુનાભાઈને મળ્યા, પુનાભાઈને મળીને ખૂબ આનંદ થયો છે. આજે અમારો એક જ ધ્યેય છે કે ઓછા ખર્ચે લોકો ખેતી કરે, એટલા માટે અમે લોકો કિસાન મિત્ર પ્રોજેક્ટ ઉપર કામ કરી છીએ. કિસાન મિત્ર પ્રોજેક્ટ અંતર્ગત અમે લોકોને હેલ્પ કરવાની કોશિશ કરીએ છીએ. અને આજે પુનાભાઈ છે જે બહુ મહેનતુ ખેડૂતો છે, પણ ઘણા બધા ખેડૂતો એવા છે કે જે આટલી બધી મહેનત નથી કરી શકતા. તો ઘણી બધી એવી પ્રોડક્ટ જે છે માર્કેટની અંદર અવેલેબલ છે કે જેની અંદર તમે જો રોજ ઉપયોગ કરો છો તો ઓછા ખર્ચે સારી ખેતી પણ તમે કરી શકો છો. અને એના માટે તમે કિસાન મિત્ર પ્રોજેક્ટનો સંપર્ક કરી શકો છો અને ત્યાંથી માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ.